સોયગામ જિલ્લા પંચાયતનું આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નવા વર્ષનું શનિ મિલનમાં ઉપસ્થિત આપણા પૂર્વ મહામંત્રી ઉમેદાનજી ગઢવી, મૂળજીભાઈ સોયગામ બનાસ ડેરી ડિરેક્ટર ડીડી રાજકોટ, પૂર્વ પ્રમુખ ધનજીબા ગોહિલ, દાનાજી ચાવડા બનાસ બેંક ડિરેક્ટર, પૂર્વ પ્રમુખ પીરાભાઈ ગામોટ, મહાદેવભાઈ એપીએમસી प्रमुख सोयगाम चेयरमैन सोयगाम, जिला पंचायत सदस्य रामजीभाई राजपूत, पूर्व प्रमुख बावाबा, पूर्व डायरेक्टर बनास बैंक जुदाजी, पूर्व सचिव विपिन भाई, पूर्व प्रमुख मावाभाई नजिया, एपीएमसी वाइस चेयरमैन गोविंदराम गामोट, सुधार शंकर भाई, सोयगाम प्रमुख श्री महामंत्री श्री मूळजीभाई पाडण सरपंच, मूळजीभाई रही गया ना ठाकुर शंकरजी, ठाकुर दारसेजी અને પત્રકાર મિત્રો અને સ્ટેજ પર જે નામ ના લેવાના આગેવાનશ્રીઓ અને અહીં વધારે તમામ આગેવાનશ્રી અને યુવાન દોસ્તો તમામને મારા નવા વર્ષના રામ રામ। આજનો આપણો આ નવા વર્ષનું સમય મિલન એટલે તમામને નવી ઉર્જા અને નવા વિશ્વાસ અને નવા વિકાસ સાથે આપણે કામ કરવાનું છે। એટલે આજે વાત કરીએ તો આપણી વિસ્તારની અંદર એક અગાઉ વક્તાએ વાત કરી કે આમને આપ્યું, આમ કર્યું, તેમ કર્યું, પણ એનો જસ બધું તમને આપું છું। તમે જો આશીર્વાદ ના આપ્યા હોત અને આ સીટ ના જીતી હોત તો આ કશું કોઈ આવવાનું નતું। આપણે વર્ષોથી 7 વર્ષથી આપણી વિધાનસભા વિકાસ વગર વંચિત પડી હતી। તો તમે જોયું આશીર્વાદ ના આપ્યા કઈ હતું? વાવથરા જિલ્લો બનો, તાલુકા આવો, આ મોટું આટલું પેકેજ આપ્યું આપણે 947 કરોડનું, એ પેકેજ ના આવે અને વિશેષ પેકેજ આપણને જે આપણે કાયમી જે આપણી પાણીની સમસ્યાથી ગામડાઓની અંદર એ નિકાલ માટે 2500 કરોડ અને એનાથી પણ વધુ 5000 કરોડ આપવા પડશે તો પણ મુખ્યમંત્રી આપવાના છે। એ બધો જસ તમને જાય છે। તમે જે આશીર્વાદ આપ્યા છે એના એવું કહેવત છે ને, આંગળી જીંધ્યાનું પુણ્ય હોય। અત્યારે જેને જેને આશીર્વાદ આપ્યા ને એનું તો બટન હંમેશા ખુલ્લું હોય છે, છાતી ખોલીને કહેતા હોય, ગર્વથી કહેતા હોય કે આ આપણી મહેનતનું ફળ છે। એટલે જસ બધો જેમને આશીર્વાદ આપ્યા એમને જાય છે। બાકી જો આપણે આ વખતે પણ આપણું જો કમળ જીતાડ્યું ના હોત તો આપણે કોઈ આશા રાખવાની નથી। એટલે જે પણ આપણને મળ્યું છે એ તમારા બધા આશીર્વાદથી મળ્યું છે, તમારા થકી જ મળ્યું છે, એ આવા વિસ્તારના લોકો થકી જ મળ્યું છે। એમાંય બાકી રહેતો હોય મારા ખ્યાલ પ્રમાણે પેટા ચૂંટણી જીતી હોય અને 12 મહિના ન થયા હોય અને સરકારની અંદર જો સમાવેશ થતો હોય તો આ પહેલો કિસ્સો છે। એ પણ તમારા બધાના આશીર્વાદ, આ આશીર્વાદ થકી બધું શક્ય છે। બાકી કોઈ કહેતું હોય કે આમ કર્યું તો આપણને મળી જતી, ખોટી વાત છે। કોંગ્રેસ વાળા ઘણા ગાડી પાડે છે, શું મળે? ફોર્મ ભરવા વચમાં નીકળ્યા હતા કે અમે ફોર્મ ભરી તમને સહાય અપાવું, એમનાથી સહાય અપાય? સહાય આપણે જ આપવાની હોય, તમારા થકી જ આપવાની હોય, તમારા આશીર્વાદ થકી જ મળવાની હોય। જે 947 કરોડનું પેકેજ મળ્યું ને એમાં 500 કરોડ આપણે 4 તાલુકાના છે, 50% થી ઉપર એ આપણા 4 તાલુકાના। એ જસ પણ તમને જાય છે। તમે બધા આશીર્વાદ આપે એ થકી બધું શક્ય, બાકી કોઈ શક્ય નતું। એટલે આપણા વિસ્તારના વિકાસ માટે સરકારે આપવામાં કોઈ બાકી રાખ્યું અને આપણે બધાએ સાથે મળી અને જ્યારે સરકારે આપણને આપવાનું કોઈ બાકી ના રાખ્યું હોય તો આપણે સરકારથી એનું ઋણ આપણે ચૂકવવું પડે। કારણ કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતની પણ ચૂંટણી આવી રહી છે। આપણે અગાઉ 7 વર્ષ જોયા, એ 7 વર્ષની અંદર આપણા વિસ્તારનો વિકાસ નથી થયો। મિત્રો, એ ચૂંટણીની અંદર પણ આપણે જો જાગૃત નહીં રહીએ અને જો ફરીથી નાની ભૂલ કરીને તો ભૂલ્યા પછી આપણને પસ્તાવો થાય। અત્યારે જણે જણે આપણને આશીર્વાદ નથી આપે એવા ઘણા લોકો પસ્તાવો કરે। તમારી જાણ માટે
મારી પાસે આવે, સ્વાગત કરવા આવે છે અને ભાજપમાં ભળવા આવે, કારણ કે વિકાસ જોઈએ. આ 12 મહિને આપણને પૂરા હજુ નથી થયા ને આ આપણા વિસ્તારનો ખૂબ વિકાસ થઈ રહ્યો છે. એ કોઈ બી બાબતનો હોય, પણ જે આપણે ગણતા હોઈએ કે આપણને બધું મળી જાય એવું શક્ય નથી. પણ સમયાંતરે બધું જ રોડ રસ્તા બધું જ મળશે. પાણીનો નિકાલ થશે, પાણીની સમસ્યાઓ ગામડામાં છે એ પણ આપણે દૂર કરશું. આસ્તે આસ્તે બધું નિરાકરણ આપણા આ જિલ્લાને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે. એ બનાવવામાં તમારા બધાનો સાથ સહકાર જોઈએ. એમાં આપણે તાલુકા અને જિલ્લા પંચાયત પણ આપણે બનાવવી પડશે. કારણ કે જ્યારે સરકાર આપવામાં બાકી રાખતું ના હોય તો આપણે પણ સરકારનું ઋણ ચૂકવવા માટે આપણે પણ સરકારથી પીછે હટ નથી કરવી. આપણી આવનારી ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જીતીને જ આપણા જિલ્લાને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે. શંકરભાઈ અને અમારી બધાની એક જ સપનું છે કે આપણો આ જિલ્લો રાજ્યની અંદર સર્વશ્રેષ્ઠ જિલ્લો બને. આપણા ગુજરાત રાજ્યમાં બધા જિલ્લાઓ છે એનાથી ઉત્તમ જિલ્લો આપણો બને એના માટેના અમારા પ્રયાસો. એના થકી આપણને સરકારે ખૂબ બધું આપ્યું છે એટલે એના થકી આપણે પાછું પણ નથી રહેવાનું. અને જે મોદી સાહેબનું સપનું છે આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત અને 2047નું જે લક્ષ્ય છે, એટલે બધાએ ભૂલી જજો કે 2047 કોંગ્રેસની સરકાર આવે. ક્યાંય કોંગ્રેસની સરકાર આવવાની નથી. તો ભરમિત કરતું હોય ભરમિત ના રહેતા. કારણ કે જે મોદી સાહેબનું લક્ષણ છે એ લક્ષણને પાર પાડવા માટે આપણે સૌને સાથ સહકાર આપવાનો છે. અને આપણો જિલ્લો તો આ સમગ્ર જિલ્લો બહુમતીથી બીજેપીમાં જ છે. 3 વિધાનસભા આપણે બીજેપીની જ છે. એટલે એમાં આપણે પણ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત પણ બીજેપીની બનવી જોઈએ. એમાં તમામનો સાથ સહકાર હોવો જોઈએ. તમામ જે સાથ સહકાર આપશે ને વિકાસના જસના ભાગીદાર બનશે એમનું પુણ્ય લખાશે. એ તમામની મારી વિનંતી કે નવા વર્ષની અંદર આપણે આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારતમાં સહભાગી બનીએ. જે મોદી સાહેબનો નારો છે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી, એ પણ આપણે અપનાવવું પડશે. એ મોદી સાહેબના નારાને પણ આપણે સાકાર કરવો પડશે. આપણા ભારતને એક વિકસિત ભારત બનાવવા માટે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારાને આપણે સાકાર બનાવશું. એમાં આપણી જ વસ્તુ જે અહીં બનતી હોય એ વસ્તુનો ખરીદવાનો આગ્રહ રાખશું. એ પ્રથમ પગથિયું છે કે આપણા દેશની અંદર જે વસ્તુ બને આપણે ખરીદીએ તો આપણો દેશ મજબૂત થાય. આપણો દેશ મજબૂત થાય તો આપણે મજબૂત થઈ શકશું. અને આપણે મજબૂત થશું તો જ ભારતનો એક બીજી દેશોની હરોળમાં જે મહાસત્તા આપણો ભારત દેશ મહાસત્તા બનવા જઈ રહ્યો છે એમાં આપણે 10ના ભાગીદાર બનશું. આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2014 ની અંદર વડાપ્રધાન બન્યા ત્યારે આપણો દેશ 11મા નંબરે હતો. ત્યાંથી ડાયરેક્ટ 5મા નંબરે અને 4થા નંબરની હરોળમાં આપણો દેશ ચાલી રહ્યો છે. અને ટૂંક સમયમાં આપણો દેશ મહાસત્તા તરફ ચાલી રહ્યો, મહાસત્તા બનવા તરફ ચાલી રહ્યો બનશે 100% બનવાનો છે. જે મોદી સાહેબે જે સપનાને સાકાર કરવા માટે જે અભિયાન ઉપાડ્યું છે એ અભિયાનને આપણે સાથ સહકાર આપવાનો છે. આપણે ખાલી એટલું જ કરવાનું કે આપણી અહીં વસ્તુઓ બનતી હોય એ વસ્તુનો વાપરવાનો આગ્રહ રાખો. એ પણ આ આત્મનિર્ભર બનવા અને વિકસિત ભારત બનાવવા માટેનો એક સંકલ્પનો એ પણ હિસ્સો છે. જ્યારે આપણું ભારત મજબૂત બનશે અને મહાસત્તા બનશે ત્યારે તમને અનુભવ થશે કે આપણો દેશ અને મોદી સાહેબે કંઈક આપણા દેશ માટે કર્યું હતું અને આપણા સુરક્ષા માટે આપણે બેઠા છીએ એ સુરક્ષિત છીએ. એટલે તમામને મારો નમ્ર અપીલ છે કે આવો આપણે સૌ સાથે મળી આવનારી ચૂંટણી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે પછી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આપણે સૌને સાથે મળીને કામ કરવાનું છે. એટલે તમે બધાએ જે આશીર્વાદ આપ્યા છે એ આશીર્વાદ થકી જ આજ કંઈક છે અને આ વિસ્તારને કંઈક આપવાનું થશે એમાં હું સહભાગી બનીશ. જ્યારે પણ પહેલા આવે ત્યારે પણ ચૂંટણી વખતે મેં કીધું કે તમે બધા મને જીતાડી મૂકશો તો સેવક તરીકે કામ કરીશ, તમારા દીકરા તરીકે કામ કરીશ. એ જ રીતે અત્યારે પણ મારે તમારા સેવક બની અને કામ કરવું છે. ભૂપેન્દ્રભાઈની સરકારમાં આપણને સમાવેશ કર્યો એ બધું તમારી દેન છે. એ જસ બધો તમને આપું છું અને તમે બધાએ આ જ રીતે પ્રેમ કરતા રહેજો, આ રીતે આશીર્વાદ આપતા રહેજો. તો આ રીતે આપણે સૌ સાથે મળી અને આપણા વિસ્તારનો વિકાસ કરવો હશે તો વિકાસ કોઈ અટકાવી નહીં શકે.
તાલુકા અને જિલ્લા પંચાયતમાં કોઈ પણ ઉમેદવાર આવે, પાર્ટી કોઈ પણ ઉમેદવારને મૂકે, પણ એને આપણે જીતાડશું તો જ આપણો સર્વાંગી વિકાસ છે, અને આ વિકાસને કોઈ અટકાવી ના શકે. એના માટે તમામને મારી વિનંતી છે નવા વર્ષની અંદર કે આવો આપણે સૌ સાથે મળી અને આ જિલ્લાને સર્વશ્રેષ્ઠ જિલ્લો બનાવવો છે, એમાં તાલુકા અને જિલ્લા પંચાયત પણ આપણે બને. એના માટે તમામને હું નમ્ર વિનંતી કરું છું કે આવો શું આપણે નવા વર્ષની ઉજવણી અને નવા વર્ષની અંદર આપણે જે મોદી સાહેબનું સપનું છે, સપનાને સાકાર બનાવીએ. ઘર ઘર સ્વદેશીનો નારા સાથે આપણે સૌ સાથે ચાલી અને આપણા આ વાવથરા જિલ્લા અને સમગ્ર ગુજરાતને, ભારતને સર્વશ્રેષ્ઠ બનાવવા માટે આપણે સૌ કામ કરીએ. તે નવા વર્ષની તમામને શુભકામનાઓ પાઠવું છું. નવું વર્ષ યશસ્વી નીવડે, નિરોગી નીવડે અને સૌ સાથે મળી અને મોદી સાહેબના સપનાને સાકાર કરીએ. એ જ વાત સાથે તમારા બધાને વધાર્યા અને અહીં નવા વર્ષના રામ રામ કરવા અને મળવા માટે આવ્યા એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અસ્તુ. ભારત માતાની જય.